મિત્રો, દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેમાં મધ્યપ્રદેશની સરહદથી દાહોદ, દાહોદથી ગોધરા અને ગોધરાથી વડોદરા સુધીનો જે એક્સપ્રેસવેનો ભાગ છે એ ક્યારે ખુલ્લો મુકાશે એ અત્યારે એક પ્રશ્ન છે. અને એનો જવાબ કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે 12 ફેબ્રુઆરી 2026 લેખિત જવાબ આપ્યો છે. કોંગ્રેસ સાંસદ વર્ષા ગાયકવાડ જે મુંબઈથી આવે છે એમના પ્રશ્નના જવાબમાં એમણે કહ્યું છે કે મે 2026 સુધીમાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેનો દિલ્હીથી વડોદરા સુધીનો આખો લેગ, ટોટલ સ્ટ્રેચ એ ટ્રાફિક માટે ખુલ્લો મૂકી દેવાશે. એનો અર્થ કે મધ્યપ્રદેશ સરહદથી ગુજરાત મધ્યપ્રદેશ સરહદથી દાહોદ, દાહોદથી ગોધરા અને ગોધરાથી વડોદરા સુધીનો જે દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેનો સ્ટ્રેચ છે જે ખુલ્લો નથી મુકાયો, તે આ વર્ષની 2026 કેલેન્ડર યરની મધ્ય સુધીમાં ટ્રાફિક માટે ખુલ્લો મૂકી દેવાશે. લિખિતમાં આ જવાબ છે ગડકરીનો. અને આપણે જાણીએ છીએ કે મધ્યપ્રદેશ સરહદથી વડોદરા સુધીનો જે દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેનો હિસ્સો છે એમાં ક્યાંક પાવર લાઇન નીચે છે એટલે અર્થ મૂવર્સ કામ નથી કરી શકતા, ક્યાંક પાવર પોલ વચ્ચે આવે છે તો એને તો ડાયવર્ઝન આપીને પણ એ એક્સપ્રેસવે ચાલુ કરી શકાય અથવા પાવર પોલ હટાવવું જે વહેલું પડે. અને આ સિવાય લેન્ડસ્લાઇડિંગની એક સમસ્યા છે એક ઠેકાણે દાહોદ નજીક. બે બાજુ ટેકરીઓ છે અને એમાંથી નીચે ખરે છે જમીન, પથ્થર વગેરે, અને ત્યાં પાકું કામ કરવાનું છે. તો આ નાના મોટા લગભગ અડધો ડઝનથી ઓછા સ્પોટ્સ છે કે ત્યાં જો કામ કરી દેવામાં આવે તો દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેનું મધ્યપ્રદેશ સરહદથી દાહોદ, દાહોદથી ગોધરા, ગોધરાથી વડોદરા સુધીનો એક્સપ્રેસવે ખુલ્લો મૂકી શકાય. અને એ તો બિલકુલ દેખીતું જ હતું કે આ વર્ષે તો ખુલ્લો મુકાશે, પણ ગડકરીના કહેવા અનુસાર 2026ના મિડ જૂન સુધીમાં જ આ એક્સપ્રેસવે ખુલ્લો મુકાઈ જશે. ને એ સાથે દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેનો વડોદરાથી દિલ્હી સુધીનો સળંગ કોરિડોર ખુલ્લો મૂકી દેવાશે. બાકી જેટલું બી કામ બાકી છે બધું જ આ વર્ષના મિડ સુધીમાં, એટલે કે જૂન સુધીમાં, મે 2026 બાય મે 2026 એક્ઝેક્ટલી જે ગડકરીએ કહ્યું છે એ જોઈએ તો. હવે બીજી ગડકરીએ જે માહિતી આપી છે કે 48 પેકેજ છે ટોટલ દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે પ્રોજેક્ટના, અને એની કુલ લંબાઈ 1350 કિલોમીટર છે. એમાંથી 875 કિલોમીટર લંબાઈનો એક્સપ્રેસવે ખુલ્લો મૂકી દેવાયો છે. આપણે ગુજરાતનું જોઈએ તો વડોદરાથી ગણદેવા સુધી, ખરેલ, નવસારી સુધી આ એક્સપ્રેસવે ખુલ્લો મૂકી દેવાયો છે. એક નાનકડું કામ બાકી છે પાવર પોલ હટાવવાનું, પરંતુ ડાયવર્ઝન આપીને એ હિસ્સો પણ ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ભરૂચથી લઈ અને કીમ સુધીના હિસ્સાની હું વાત કરું છું. ગડકરીએ બીજી માહિતી આપી છે કે હજી સુધી જે સેન્કશન કોસ્ટ છે, જે અપ્રૂવડ મંજૂર થયેલી જે રકમ છે એની અંદર જ દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેનો ખર્ચો છે. મતલબ કે કોસ્ટ ઓવર જમ્પ કરી ગઈ નથી અત્યાર સુધીની સ્થિતિમાં. આ સિવાય જે કારણ એમણે આપ્યા છે આ એક્સપ્રેસવેના કામ ડિલે થવાના, એમાં છે લેન્ડ એક્વિઝિશન, જમીન સંપાદન, ખૂબ જાણીતું કારણ. બીજું ટ્રી કટિંગ પરમિશન, ઝાડ કાપવાની મંજૂરીમાં વિલંબ. બીજું યુટિલિટી શિફ્ટિંગ, જે કંઈ કામગીરી હોય મશીનરી અને શિફ્ટિંગ એમાં ડિલે, એમાં વિલંબ. અને બીજું કોન્ટ્રાક્ટરનો ડિફોલ્ટ. આ કારણો આપ્યા છે વિલંબ થવાના. હવે બીજી મહત્વની વાત ગુજરાત બાબતે કે નવસારી સુધી તો પહોંચી ગયો એક્સપ્રેસવે, પરંતુ એ ગણદેવા સ્ટ્રેચથી વલસાડ અને વલસાડથી વાપી એ બે પેકેજ જે ગુજરાતમાં પડે છે એનું શું? તો આ થોડીક એટલી સારી વાત નથી જે જાહેરાત ગડકરીએ કરી છે લોકસભામાં. જે જવાબમાં એમણે જે કહ્યું છે કે ગુજરાતના જે બાકીના પેકેજીસ છે, 3 પેકેજીસ, એનું કામ ફાઇનાન્શિયલ યર 2027-2028માં પૂરું થશે. એટલે કે અપ ટુ માર્ચ 2028, 31મી માર્ચ 2028 સુધીમાં આ ગુજરાતના જે 3 પેકેજીસનું કામ બાકી છે, જેમાં મેઇનલી ગણદેવાથી શરૂ કરી અને વાપી સુધી, એનું કામ છેક માર્ચ 2028 સુધીમાં પૂરું થશે, એપ્રિલ 2028 સુધીમાં. કારણ કે ફાઇનાન્શિયલ યર 2027-2028ની વાત કરી છે. તો આપણે ધારતા હતા કે જે એક ફ્રેશ ટેન્ડર કરવામાં આવ્યું છે ગણદેવાથી વલસાડ સુધીના એક્સપ્રેસવેનું, તો એમાં 1.5 વર્ષની મુદત છે આફ્ટર ટેન્ડર પ્રોસેસ. તો આપણે માનીને ચાલીએ છીએ ને, આપણે અગાઉ કહ્યું પણ છે કે ગુજરાત વિધાનસભાની 2027ની જે ચૂંટણી આવશે ડિસેમ્બરમાં મોસ્ટ પ્રોબેબલી, તો એના અગાઉ
વલસાડ સુધીનો એક્સપ્રેસ વે કદાચ આપણને ખુલ્લો મળી જશે. વલસાડથી વાપીવાળું જે છે એ પણ લગભગ એની આજુબાજુ ખુલ્લું થઈ જશે. એક્ઝેક્ટલી ગડકરીના શબ્દોમાં કહીએ તો એપ્રિલ 2028ની પહેલાં. તો આ રીતે જે માહિતી આપી છે ગડકરીએ એ પ્રમાણે ગોધરા દાહોદથી વડોદરા આવવાનું મધ્યપ્રદેશ બોર્ડરથી અને વડોદરાથી દિલ્હી સડસડાટ જવાનું થ્રુઆઉટ કમ્પ્લીટેડ સંપૂર્ણ થયેલા દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેમાં પરથી એ આ વર્ષના મિડ સુધીમાં મધ્ય સુધી જૂન સુધીમાં પૂરું થઈ જશે. અને ગણદેવાથી એટલે કે નવસારી ખરેલથી વાપી સુધીનો જે ગુજરાતનો પોર્શન છે, બલકે મુંબઈ સુધીનો અને મુંબઈથી દિલ્હી સુધીનો સળંગ પોર્શન વાયા વડોદરા એ પૂરો થવામાં હજી 2028ની એપ્રિલ સુધી રાહ જોવી પડશે. એ પહેલાં પણ કામ પૂરું થઈ શકે છે, પણ આટલા ગાળામાં પૂરું થશે તેવું ગડકરીના નિવેદન પરથી સ્પષ્ટ થાય છે.